ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે ધોરણ 12નું નવું પ્રકરણ ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ચાલુ કરી રહ્યા છીએ. ખૂબ જ અગત્યનું છે એટલે ધ્યાનથી સમજજો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો પહેલાંની બેઝિક વાત કરી દઈએ કે પ્રત્યાવર્તી પ્રવાહ એટલે આપણે અલ્ટરનેટિંગ કરંટ કહીએ છીએ. અત્યાર સુધીના પ્રકરણ 1 થી 6 આપણે જે કાંઈ જોયા એમાં આપણે ડીસી મતલબ ડાયરેક્ટ કરંટ એટલે ડીસીની વાત કરી હતી, ડીસી પ્રવાહની વાત કરી હતી. જો આમ તો જો ને શબ્દ થોડાક આમ વિચિત્ર છે, કારણ કે ડીસી જે તમને ઘણા એમ બોલે ડીસી પ્રવાહ, પણ મિત્રો આ સી જ કરંટ માટે છે. એટલે આમ જો તો ડાયરેક્ટ પ્રવાહ એવું થાય. એમાં આપણે આ બોલવાની ટેવ છે એસી પ્રવાહ, પછી તો એલ્ટરનેટિવ કરંટમાં જ એસી પ્રવાહ આવી ગયો. એટલે પ્રત્યાવર્તી પ્રવાહ, પ્રત્યાવર્તી એટલે અલ્ટરનેટિંગ પ્રવાહ એટલે કરંટ. આપણે એસી પ્રવાહ બે વાર આવે જ, પણ એની વે એ પરંપરાગત રીતે હાલે છે એ આપણે હલાવીએ. તો ટૂંકમાં અત્યાર સુધીનું ચેપ્ટર આપણું ડીસી ડાયરેક્ટ કરંટ ઉપર હતું, એક દિશકારક પ્રવાહ. આને કહેવાય પ્રત્યાવર્તી પ્રવાહ. બરાબર. એક દિશકારક પ્રવાહ શું હોય કે જેમાં પ્રવાહની દિશા એક જ હોય. મૂલ્ય તમે રિયોસ્ટેટનો ઉપયોગ કંઈ વધઘટ કરી શકો, પણ દિશા એકની એક હોય. જ્યારે એસી એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ અલ્ટરનેટિંગ કરંટ, એમાં પ્રવાહની દિશા સમય સાથે આવર્ત રીતે બદલાય. જો આપણે છેલ્લા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો હતો એસી જનરેટર, એમાં આપણે જોયું હતું કે અલ્ટરનેટિંગ વોલ્ટેજ કઈ રીતે પ્રોડ્યુસ થાય એ સાઇન વિધિ અનુસાર બદલાય છે. આપણું સૂત્ર હતું V=Vm sin ઓમેગા ટી. બરાબર. એ જ વોલ્ટેજનો ઉપયોગ કરીને આપણે અહીંયા પ્રવાહની અને વોલ્ટેજની ચર્ચા કરવાની. આગળના પ્રકારમાં ડીસી અને એના પરિપથોની ચર્ચા કરી. અહીંયા અલ્ટરનેટિંગ વોલ્ટેજ, અલ્ટરનેટિંગ પ્રવાહ અને એના પરિપથોની ચર્ચા આ ચેપ્ટરમાં કરવાની છે. આમ જુઓ તો અલ્ટરનેટિંગ પ્રવાહનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કારણ કે જે કાંઈ કંપનીઓ, પ્રાઇવેટ કંપનીઓ હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય, એમાંથી આપણા રોજિંદા જીવનમાં આપણી ઘરે, ઓફિસમાં જે કાંઈ વિદ્યુત પુરવઠો પૂરો પાડવામાં આવે છે હંમેશા એસી ફોર્મમાં હોય છે, અલ્ટરનેટિંગના ફોર્મમાં હોય છે. એનું કારણ કે આને પ્રોડક્શન કરવું સસ્તું છે ડીસીની સાપેક્ષ. આનો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન કરવું શક્ય છે. ટ્રાન્સફરનો ઉપયોગ કરી ઓછા પાવર વે દ્વારા તમે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. અને મોટા ભાગના ઉપકરણોમાં અલ્ટરનેટિંગ સર્કિટ, અલ્ટરનેટિંગ પ્રવાહ પર આધારિત પરિપથો હોય છે. એની અમુક લાક્ષણિકતા હોય કે જેને કારણે અલ્ટરનેટિંગ પ્રવાહ કે વોલ્ટેજનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. દાખલા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો રેડિયો કે ટેલિવિઝનની અંદર આપણે જે ટ્યુનિંગ કરીએ છીએ, સર્ચિંગ કરીએ છીએ, એ પરિપથ એસી પ્રવાહ કે વોલ્ટેજની લાક્ષણિકતા છે. બરાબર. તો આમ એસી વોલ્ટેજ કે પ્રવાહનું રોજિંદા જીવનમાંય ખૂબ મહત્ત્વ છે. એટલે આપણે આ પ્રકરણને સમજીએ. આ પ્રકરણનો પહેલો મુદ્દો છે અલ્ટરનેટિંગ વોલ્ટેજ. આપણા મગજમાં સૂત્ર આવ્યું V=Vm sin ઓમેગા ટી. બરાબર. એસી વોલ્ટેજનું સમીકરણ આપણે શું કર્યું હતું કે V=Vm sin ઓમેગા ટી. આ એસી વોલ્ટેજનો સંકેત આવો હોય, જેમ કે બેટરીનો સંકેત પરિપથમાં આવો હતો ને, આમ ધન ઋણ, યાદ આવે? એમ અલ્ટરનેટિંગ વોલ્ટેજ એટલે એસી સોર્સ બોલાય એમ, અથવા સ્ત્રોત. તો એસી સ્ત્રોત કે એસી સોર્સની સંજ્ઞા આપણે આવી લખશું. બીજી બાબત કે અહીંયા તો શું હોય કે આના બે છેડા આવત રીતે આવે, એકવાર પ્લસ માઇનસ હોય. બરાબર. તો ચોથો પરિભ્રમણ એટલે આવર્તકાળના ચોથા ભાગમાં, આવર્તકાળના અડધા ભાગમાં પાછું માઇનસ પ્લસ થાય, પાછું પ્લસ માઇનસ. એટલે આવર્તીય રીતે આ બદલાતી રહેતું હોય. પ્લસ માઇનસની સંજ્ઞા શું થતી હોય? બદલાતી રહેતી હોય. એટલે અહીંયા એસી સોર્સને દર્શાવતી વખતે જેમ ડીસીમાં આપણે પોઝિટિવ અને નેગેટિવ સાઇન આપી દેતા હતા, એવી સાઇન અહીંયા આપી શકીએ નહીં. એટલે કોઈ ક્ષણ માટે આપી શકીએ, તાત્ક્ષણિક રીતે તમે કોઈ એક પોઝિટિવ હોઈ શકે, નો ડાઉટ, પણ પરમેનન્ટ હોય નહીં, કારણ કે આવત રીતે એના ધ્રુવોની પોલારિટી બદલાતી જતી હોય છે. ધ્યાનમાં રાખજો. તો આ ચેપ્ટરનો પહેલો મુદ્દો છે કે અવરોધ સાથે એસી સોર્સ, બરાબર, અથવા તો એસી ઉદ્ગમ સ્થાન એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ, ઇન શોર્ટ. બરાબર. હાવ ટેક્સ્ટ બુકની જો વાક્ય વાંચ્યું તો અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એવું લખ્યું, એટલે અવરોધ સાથે એસી વોલ્ટ. તો આપણે એની ચર્ચા કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે અહીંયા માત્ર અવરોધ છે આ પરિપથમાં, અવરોધની સંજ્ઞા. હા, અને એની સાથે આપણે એસી સોર્સ જોડેલો છે, આ એસી સોર્સ. તો અહીંયા આકૃતિમાં એક અવરોધ આર સાથે એસી સોર્સ જોડેલું છે. એસી સોર્સના વોલ્ટેજ વી શું છે કે Vm sin ઓમેગા ટી.
જ્યાં વીએમ એટલે શું કહેવાય કે એસી વોલ્ટેજનો કંપ વિસ્તાર એટલે કૌંસમાં મહત્તમ મૂલ્ય, અને ઓમેગા શું છે તો કે ભાઈ એની કોણીય આવૃત્તિ. આપણે આવૃત્તિ જાણતા હોય તો આ સૂત્ર પણ આપણા મગજમાં હોવું જોઈએ કે 2π મ્યુ, ખબર છે 2πf, જ્યાં મ્યુ એટલે એની આવૃત્તિ ખાલી શું હોય. તો આવો એક એસી વોલ્ટેજ આપણે આરને આપેલ છે, એટલે એને સમાણે અહીંયા પ્રવાહ હશે. હવે પ્રવાહ સમજો આવર્ત રીતે બદલાતો એટલે શું થાય ખબર, સમયના અર્ધચક્ર દરમિયાન પ્રવાહ આમ હોય અને વળી પાછો ઊંધો થાય એટલે આમ આવી જાય, એટલે અલ્ટરનેટિંગ અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. આમ જુઓ તો આપણે ઇન્ડિયામાં આવા અલ્ટરનેટિંગ વોલ્ટેજની આવૃત્તિ કેટલી છે, આપણે જનરેટર પીણા હતા બરાબર, કેટલી હોય 50 હર્ટ્ઝ, મતલબ કે 1 સેકન્ડમાં 50 વખત આવૃત્તિ હોય એટલે 50 દોલન પૂરા કરે. 1 દોલન એટલે કે અડધા દોલનને એ બદલાય તો એના મતલબ 120 વાર, સોરી 100 વાર, 100 વાર શું છે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ ચેન્જ થતા હશે, કારણ કે આખા દોલન દરમિયાન 2 વખત પોઝિટિવ નેગેટિવ, અડધા દોલને પોઝિટિવ અને નેગેટિવની પોલારિટી બદલાય. તો આવૃત્તિ 50 હર્ટ્ઝ મતલબ 1 સેકન્ડમાં 50 દોલન થાય, 1 દોલનમાં 2 વાર બદલાય, એટલે પોલારિટી ખરેખર કેટલી વાર બદલાય, 100 વખત ધનઋણ બદલાતું હોય છે ઇન્ડિયામાં. એ જ રીતે યુએસએમાં 60 હર્ટ્ઝ હોય તો 120 વાર બદલાતું હશે. એની તો આ જે એનું વોલ્ટેજનું સમીકરણ છે, આપણે એટલે કોઈ પણ ક્ષણે એમાંથી વહેતો પ્રવાહ જે છે એને આપણે સ્મોલ આઈ કહી. શું કહી? સ્મોલ આઈ. તો કિર્ચોફનો બીજો નિયમ લખો તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલો ગણાય, તો આઈઆર. કોઈ અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો, કે આઈઆર. એ કેના બરાબર હોવો જોઈએ, કે લાગુ કરેલા એસી સોર્સના વોલ્ટેજ, લાગુ કરેલા એસી વોલ્ટેજ એટલે હું વીએમ સાઇન ઓમેગા ટી. ક્લિયર થાય? તો આપણે ટૂંકમાં કિર્ચોફનો નિયમ લખો તો શું લખાય કે E of t is equal to 0. ટૂંકમાં બંધ પરિપથમાં લાગુ પાડેલો જે કાંઈ વોલ્ટેજ છે એનો બેઝિક સરવાળો શું થાય, 0 થાય. તો આ સમીકરણ પરથી આ બેના વોલ્ટેજ સમાન, આ વોલ્ટેજ ડ્રોપ છે ને આ લાગુ કરેલો વોલ્ટેજ, એટલે બે સમાન થવા જોઈએ. ઇન શોર્ટ IR ઇઝ ઇક્વલ ટુ શું લખાય, VM સાઇન ઓમેગા ટી. અને તો પછી આઈનું સમીકરણ શું લખાય કે VM અપોન R સાઇન ઓમેગા ટી. તો VM અચળ છે, R અચળ છે. આ જે અચળાંક છે કે VM અપોન R એને આપણે મહત્તમ પ્રવાહ IM કહી શકીએ. અને તો આપણું સમીકરણ થઈ જાય કે I ઇઝ ઇક્વલ ટુ, અહીં મૂકી દઉં છું ખાલી કિંમત, IM સાઇન ઓમેગા ટી. તો આ પ્રવાહનું સમીકરણ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, અથવા તો આ એટલે માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે પ્રવાહ તો VM સાઇન ઓમેગા ટી અપોન R. વોલ્ટેજ સોર્સનું સમીકરણ તો આ નક્કી છે કે એસી વોલ્ટેજનું સમીકરણ VM સાઇન ઓમેગા ટી, વોલ્ટેજ VM સાઇન ઓમેગા ટી, આ થાય VM અપોન R અથવા તો IM સાઇન ઓમેગા ટી. તો અહીંયા જે કળા છે એટલી જ કળા અહીંયા છે, કળા એટલે સરળ આંદોલન 11મું ત્રણ. ટૂંકમાં અહીંયા ઓમેગા ટી છે તો અહીંયા ઓમેગા ટી જ વિધેય છે. એનો મતલબ એવો છે કે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં છે. સમાન કળાનો મતલબ એ સમાન સમયે મહત્તમ બને, સમાન સમયે ઋણ હોય, સમાન સમયે ધન હોય, સમાન સમયે શૂન્ય હોય. તો એનું જો આપણે ચિત્ર દોરીએ તો સાઇન વિધેયનું સા બદલાય છે. એટલે સાઇન વિધેયનો આલેખ કેવો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ. તો જો તમે આમ વોલ્ટેજ કે પ્રવાહ બરાબર, આમ તો જો કે આને સ્મોલ વી અને આમ સ્મોલ આઈ, સ્મોલ વી બરાબર, સિમ્બોલ શું છે આમ આવું છે પણ આમ સ્મોલ વી કરના. એસી વોલ્ટેજ કે પ્રવાહના લાક્ષણિક મૂલ્યને આપણે સ્મોલ વી કે સ્મોલ આઈ તરીકે ઓળખીએ છીએ. તો એના વિરુદ્ધ જો ટીનો આલેખ તમે દોરો સમય સાથે ફેરફાર, તો એ સાઇન વિધેય અનુસાર છે. મતલબ કે વોલ્ટેજનો આલેખ તમને આવો મળશે, સાઇન 0 સાઇન π/2 એ મહત્તમ, પાછું સાઇન π 0, આપણે સાઇન વિધેયનો ખબર છે. આ ટીનો આલેખ છે. તો આ વોલ્ટેજનો આલેખ હોય તો એને અનુરૂપ આપણે જો પ્રવાહનો આલેખ દોરીએ, ક્લિયર થાય? તો પ્રવાહના આલેખ માટે શું લખી શકાય કે આ મેં પ્રવાહનો આલેખ દોર્યો કહેવાય. એટલે આ જે આલેખ છે એ આઈનો, એટલે આ એનું મહત્તમ મૂલ્ય મતલબ IM, અને આ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મતલબ VM. એટલે આ આલેખ છે એ વીનો અને આ આલેખ છે એ આઈનો છે. તો સમાન કળામાં સેમ કેમ કહે છે, દેખાય 0 ત્યારે 0, પછી મહત્તમ ત્યારે બે મહત્તમ, પછી શૂન્ય ત્યારે શૂન્ય, પછી બે ઋણ દિશા મહત્તમ. એટલે શૂન્ય ધન કે ઋણ
વી અને આઈ માટે સમાન રીતે થાય છે એટલે સમાન કળામાં છે એમ કહેવાય. સમજાય છે શું કહું? તો આવા સંજોગોમાં સમજો કે આઈનું મૂલ્ય સાઈન વિધેય અનુસાર બદલાય એટલે તમે જો આખું એક પૂર્ણ ચક્રનો વિચાર કરો, આખા એક ચક્રનો, તો જેટલો ધન વિસ્તાર હોય એટલો જ પ્રવાહનો એ ઋણ વિસ્તાર હોય, તો સરેરાશ પ્રવાહ એક પૂર્ણ ચક્ર ઉપર શૂન્ય મળે. શું કહી શકાય કે એસી વોલ્ટેજનો માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે સરેરાશ પ્રવાહ એક દોલનમાં અથવા એક પૂર્ણ ચક્રમાં શૂન્ય મળે. તો પ્રશ્ન એમ થાય કે જો સરેરાશ પ્રવાહ શૂન્ય હોય તો શું પાવર કે પાવર વ્યય શૂન્ય હશે? એટલે કે ઉર્જાનો કોઈ વ્યય થતો જ નહીં હોય, એવું બની શકે? તો જવાબ છે ના. શું કામે? તો આપણે પાવરની ચર્ચા કરીએ તો પાવર પી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, પાવર પીનું સૂત્ર શું હોય? આઈ સ્ક્વેર આર હોય મિત્રો, બરાબર. આ જે પાવર છે એને આપણે સ્મોલ પી કહેશું, સમજો, બરાબર. સિમ્બોલને ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ એટલે આપણે તાક્ષણિક એસી પ્રવાહ માટે, પછી આપણે એના આરએમએસને કેપિટલ આઈ કહીશું. એમ સરેરાશ પાવરને કેપિટલ પી અથવા તો પી બાર, એમ તાક્ષણિક પાવરને સ્મોલ પી સિમ્બોલ બધા સમજો. તો પાવર છે એ આઈ સ્ક્વેર આર અનુસાર શું થાય છે? બદલાય છે. એટલે આઈ સ્ક્વેર આર અનુસાર બદલાય એટલે પ્રવાહના વર્ગ આવી ગયો. તો આપણને ખબર વર્ગ કોઈ દી શૂન્ય થાય નહીં, એટલે એવા સમય પાવર બી શૂન્ય થતો નથી. તો માટે આનું એક આવર્તકાળ ઉપર સરેરાશ પાવર ગોતવાની વાત આવે તો આને ખરેખર આપણે કિંમત મૂકીએ તો આપણા માટે શું થશે? આઈ એમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇન્ટુ આર. તો હવે સરેરાશ પાવર એક આવર્તકાળ ઉપર સરેરાશ પાવરનો વિચાર કરો તો સરેરાશ પાવરને પી બાર અથવા તો કેપિટલ પી વડે દર્શાવાય. અને આનું સરેરાશ એટલે સમજો કે એમાં આઈ એમ સ્ક્વેર આર અચળ છે, એટલે સરેરાશ માત્ર કોનું લેવાનું હોય? સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો આ લેસ ધેન ગ્રેટર ધેનની નિશાની એટલે સરેરાશની નિશાની આપણે જાણીએ છીએ. તો હવે આ સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ કેટલું થાય, બરાબર છે? તો એને આપણે એક બાજુ સમજાવી દઉં તમને પહેલાં, કારણ કે એમાં આપણે સીધી કિંમત જ મૂકવાની. તો અહીંયા સમજો કે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ આપણે ગોતીએ તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીને લખાય કેમ? 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 લખાય. ગણિત થોડાને ખબર હશે, બાયોલોજી વળી યાદ કરજો કે સાઇન સ્ક્વેર થીટાનું સમીકરણ હોય 1 માઇનસ કોસ 2 થીટા અપોન 2. તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો 2નો સેપરેટ ભાગ કરીએ તો આમ થાય કે કોસ 2 ઓમેગા ટી અપોન 2. તો આ તો અચળ પદ છે એટલે એનું સરેરાશ તો શું હોય? 1/2 જ હોય. હવે અહીંયા કોસ વિધેય આવ્યું તો આપણને ખ્યાલ છે કોઈ પણ આવર્તીય વિધેય હોય તો આવર્તીય વિધેયનું એક આવર્તકાળ ઉપર સરેરાશ હંમેશા શૂન્ય હોય. એટલે નિયમ મુજબ તમે મેળવો તો શૂન્ય થાય. માની લો આપણે અહીં મેળવી દઈએ કે 1/2 એમને, બરાબર. તો મારે એક આવર્તકાળનું સરેરાશ લેવું એટલે ખરેખર શું થાય? એક આવર્ત એટલે ટી વડે ભાગીને ટી સુધી એનું સંકલન કરવું ને મિત્રો, આને આપણે સરેરાશ લીધું કહેવાય. શું કરવું પડે? એ પદનું ટી 0 થી ટી સંકલન ટી વડે ભાગવાનું. હવે તમે ખરેખર આનું સંકલન કરો તો કોસનું સંકલન શું થાય? સાઈન. તો આપણું શું આવશે પદ? જો કે આ 1/t આનું થઈ ગયું સાઇન ઓમેગા ટી, પણ ધારે આપણે ટી સાથે કરીને અહીંયા તો ઓલું પદ છે તો ધારેલા પદનું સાઇન 2 ઓમેગા ટી, ધારેલા પદનું વિકલન પાછું ભાગાકારમાં કરવું પડે. આપણી લિમિટ શું છે? 0 થી ટી. જો આ જાણકારી માટે છે, ખાલી યાદ 1/2 આ 1/2 આ 1/t. હવે કિંમત મૂકો તો સાઇન, સમજો ઓમેગા એટલે શું થાય? 2π/t આપણને ખબર. અને અપર લિમિટ મૂકશો ત્યારે ટી લખશો. પછી માઇનસ લોઅર લિમિટ ત્યારે મિત્રો 0 મૂકો એટલે સાઇન 0 તો 0, આખું પદ શું થઈ જવાનું? 0. અને ટી કેન્સલ. હવે તમે વિચાર કરો કે આ 1/2 આ 1/2 આ 1/t. હવે સાઇન 4π એવું કે ત્યાં? તો સાઇન 4πની કિંમત શું હોય? શૂન્ય જ હોય ને. તો સાઇન 4πની કિંમત શૂન્ય એટલે આખું પદ શું થઈ ગયું? 0. ઇનશોર્ટ વધે શું? 1/2. જોકે આપણું 11માં તમને દોલન વખતે આપણે વસ્તુ યાદ રખાવી જ છે કે ભાઈ કોઈ પણ આવર્તી વિધેયના વર્ગનું સરેરાશ એક આવર્તકાળ ઉપર 1/2 હોય, યાદ કરો. અને કોઈ પણ આવર્તી વિધેયનું મતલબ વર્ગ નથી, માત્ર આવર્તી વિધેયનું એક આવર્ત ઉપર સંકલન હંમેશા શું હોય? શૂન્ય હોય. શું હોય? આ 0 થઈ ગયેલું 1/2 આન્સર એવો. તો ઇન શોર્ટમાં અહીંયા આપણે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ લઈએ તો જવાબ શું આવે? 1/2. એટલે કે આપણને સરેરાશ પાવર એ શું મળે? Im²/2 ઇન્ટુ આર. આની કિંમત મેં 1/2 મૂકી તો આ આપણું સરેરાશ પાવરનું સમીકરણ આવે, બરાબર. અને આ તમારી જાણકારી માટે, બરાબર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી હું એ ભાગને પૂછી નાખું છું.
રેડી? આગળની ચર્ચા માટે બોર્ડનો ઉપયોગ થઈ શકે. રેડી? ઓકે. તો આપણને સરેરાશ પાવર મળ્યું Im² મળ્યું. હવે ખરેખર પાવરનું સમીકરણ કેવું હોય મિત્રો કે I²R આવું ડીસીમાં આપણે લખતા. ડીસી પાવર કેમ લખાય? I²R ઉર્જાનો વ્યય. તો આ ફોર્મમાં લખવું હોય તો એવું મેળવવા માટે મેં અહીંયા શું કર્યું કે મેં આની જગ્યાએ I² મૂક્યું ને ઇન્સર્ટ કે મેં I² કોને કીધું કે Im²/2 ને I² કીધું. અને તો પછી I બરાબર શું થયું કે Im/√2. તો આ જે I છે ને કેપિટલ I એને અસરકારક પ્રવાહ અથવા તો પ્રવાહનું RMS મૂલ્ય કહેવાય. શું કહેવાય? તો ટૂંકમાં આપણે ધારણા કરી પ્રવાહના એક એવા મૂલ્યની ધારણા કરી કે જેથી આ પાવરનું સમીકરણ એ આપણે ડીસીમાં જેવું ભણીએ છીએ અથવા ડીસીમાં હવે જેવું લખીએ છીએ એવી કિંમત આપણને સમીકરણના સ્વરૂપમાં મળે. પણ એમાં જે I લીધું છે એને શું કહેવાય? પ્રવાહનું RMS મૂલ્ય અથવા તો અસરકારક પ્રવાહ. અને આ અસરકારક પ્રવાહ તો RMS મૂલ્ય Im/√2 જેટલું હોય. એટલે જો તમે વિચાર કરો કે આપણે હમણાં ઉપર દોર્યું એમ પ્રવાહનો આલેખ જો આવો હોય તો આ Im હોય તો એને ભાંગા √2 કરો એટલે કાંઈક નીચે પદ મળે ને. તો આ આપણા માટે કેપિટલ આઈની કિંમત મળે. ટૂંકમાં Imની કિંમત ભાંગા √2 લાઈન ક્યાંક પદ મળે. તો આટલી જે કિંમત મળે આવડી એ Im/√2 થાય ને RMS મૂલ્યો કહેવાય. ખાસ સમજો એ શું બતાવે? RMS મૂલ્ય. તો તમારા માટે પાવરનું સમીકરણ આવા ફોર્મમાં થઈ જાય. તો આ જે અસરકારક પ્રવાહ અથવા તો RMS મૂલ્યનો પ્રવાહ એ ખરેખર શું બતાવે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અસરકારક અથવા RMS મૂલ્યના પ્રવાહે જે પાવર વ્યય થાય એ ખરેખર કોને સમતુલ્ય હોય કે ડીસી પ્રવાહના જે મૂલ્યો માટે એટલો જ પાવર વ્યય છે. સમજો આ ખરેખર એસી પ્રવાહનું RMS મૂલ્ય એ ડીસી પ્રવાહના સમતુલ્ય એવા પ્રવાહનું મૂલ્ય આપે. ટૂંકમાં એસી પ્રવાહના RMS મૂલ્યે જેટલો પાવર વ્યય થાય એટલો જ પાવર વ્યય જે ડીસી પ્રવાહ માટે થતો હોય એને સમતુલ્ય અસરકારક પ્રવાહ કહેવાય. એટલે ડીસીમાં જે પ્રવાહ માટે પાવર વ્યય જેટલો હોય એટલો જ પાવર વ્યય એ I એસી પ્રવાહના RMS મૂલ્ય માટે હોય. ખરેખર એસી પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો IRMS કરતાં મોટું ગણાય ને. આમ અહીંયા લેવું પડે. એટલે IRMSનું મોટું મૂલ્ય એના કરતાં કેવું વધારે. એટલે ખરેખર આ IRMS કિંમત શું બતાવે છે કે તમને ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ વચ્ચેની સમતુલ્યતા બતાવે છે. સમજાય કે ડીસી પ્રવાહના જે મૂલ્ય માટે પાવર વ્યય જેટલો થતો હોય એટલો જ પાવર વ્યય એસી માટે જે પ્રવાહ માટે થાય એને એનું RMS મૂલ્ય કહેવાય. તો આ પાવરનું સમીકરણ આવ્યું. આઈનું અર્થ તો એ જ ને. વોલ્ટેજ માટે શું લખાય? તો વોલ્ટેજ માટે સમય Im/√2 હોય તો વોલ્ટેજનું RMS શું હોય? તો આપણી પાસે સમીકરણ છે કે Vm = આમ છે ને Im. તો આ સમીકરણ ઉપરથી Vm = શું લખાય? Im તો R તો અચળ છે મતલબ હું અહીં √2 વડે ભાગી નાખું તો અહીં √2 વડે આપણે ભાગી નાખી તો ખરેખર આને શું કહેવાય? RMS કિંમત. અને આને શું કહેવાય? પ્રવાહની RMS કિંમત. એટલે કેપિટલ I. તો આ ઓહમનો નિયમ થઈ ગયો પાછો અહીં. એનો મતલબ કે જેવું ડીસીમાં ઓહમનો નિયમ છે એવો એસીમાં પણ ઓહમનો નિયમ RMS કિંમતો વચ્ચે મળે. તેની RMS કિંમતો વડે એવો જ નિયમ તમે ઓહમનો નિયમ RMS કિંમત વચ્ચે જાળવી શકો છો. આ એની વચ્ચેની સમતુલ્યતાની વાત થઈ. ક્લિયર થાય? તો એવા શબ્દોમાં હવે આ પાવરનું સમીકરણ હું આમ લખી શકું V²/R. ધ્યાન રાખજો બરાબર ને. V²/R વડે દર્શાવી શકાય. ક્લિયર થાય? તો એસી એટલે કે અવરોધને એસી સાથે જોડાણ કરવાની ચર્ચા કરી. એટલે ખાસ યાદ રાખવાનું જે બોક્સ દેખાય તમને કે ભાઈ એસી વોલ્ટેજ તો Vm sin ωt. માત્ર અવરોધ માટે એસી પ્રવાહ તો Vm/R sin ωt અથવા તો Im sin ωt. બરાબર છે? Im એટલે કોને કીધું યાદ હોવું જોઈએ. પાવરનું સમીકરણ તો આ તાક્ષણિક આપણે કોઈ ઉપયોગ નથી. આપણે સીધું આ જ રાખવાનું Im²/2 × R અથવા તો I²R. પણ જ્યાં I એટલે RMS કિંમત એટલે Im/√2. વોલ્ટેજની RMS કિંમત એટલે Vm/√2. ક્લિયર થાય? RMS કિંમત અને એ ડીસી પ્રવાહ વચ્ચે શું સંબંધ છે? તો ડીસી પ્રવાહના જે મૂલ્ય માટે પાવર વ્યય જેટલો થતો જ હોય એટલો જ પાવર વ્યય એસી પ્રવાહના જે મૂલ્ય માટે થાય
એ એસી પ્રવાહની RMS કિંમત કહેવાય. ટૂંકમાં એસીની RMS એ ડીસીની સમતુલ્ય પ્રવાહ સાથે ગણી શકાય. બરાબર. બાકી તાક્ષણિક મૂલ્ય તો એના કરતાં મોટું જ હોય, કારણ કે IM = તો I × √2 થાય. ઓકે. તો એસી પરિપથની આપણે ચર્ચા માત્ર અવરોધ માટે કરી નાખી. ક્લિયર થાય છે? તો આને જોઈ લ્યો. રેડી? હવે જો આ અવરોધ માટે આપણે ફેઝર ડાયાગ્રામની રીત વચ્ચે ઉદાહરણ છે પણ આપણે પછી ચર્ચા કરી. પહેલાં ફેઝરની રીતે આ ચર્ચાને, ફેઝર એટલે એક સદિશ સ્વરૂપમાં આની ચર્ચા આપણે કરી, પછી વચ્ચેનું ઉદાહરણ છે એને આપણે લઈ અને પછી જ પ્રમાણે જેવી અવરોધ માટે ચર્ચા કરી મિત્રો એવી જ ઇન્ડક્ટર, કેપેસિટર, પછી ઇન્ડક્ટર કેપેસિટર ભેગા હોય, અવરોધ કેપેસિટર ભેગા હોય. આમ જો તો એસી પ્રવાહ અથવા કોઈ પણ પરિપથ હોય ને, સિમ્પલી વિદ્યાર્થી મિત્રો સમજો, સિમ્પલી કોઈ પણ એસી પરિપથ હોય એમાં મુખ્યત્વે ઘટકમાં શું હોય? કાં અવરોધ હોય, કાં કેપેસિટર હોય. અવરોધ એટલે તમે જાણો છો કેપેસિટર હોય. કેપેસિટર એટલે શું? કે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, આ પ્રવાહનું નિયંત્રણ કરતી રચના. અને કાંઈ ઇન્ડક્ટર હોય એટલે આત્મપ્રેરકત્વ ધરાવતો ઘટક. હમણાં તમે 7મા ચેપ્ટરમાં, સોરી 6ઠા ચેપ્ટરમાં ભણ્યા. બરાબર છે? ક્લિયર થાય ને? વધારામાં હવે એસી સોર્સ આવી ગયો ને આમ બેટરીની જગ્યાએ. તો ટૂંકમાં એસી પરિપથની આપણે જ્યાં જ્યાં ચર્ચા કરશું એમાં ઘટક 3 જ હોય. R હોય, L હોય, C હોય. પછી ક્યાંક માત્ર R હોય, ક્યાંક માત્ર L હોય, ક્યાંક માત્ર C હોય, ક્યાંક RL શ્રેણીમાં હોય, ક્યાંક LC શ્રેણીમાં હોય, ક્યાંક LC સમાંતર હોય, RC સમાંતર હોય. પછી અલગ અલગ કિસ્સાઓ તો ઘણા બધા બને. ક્લિયર થાય છે? એટલે આપણે પેલા સ્વતંત્ર રીતે આ ત્રણેયના સ્વતંત્ર પરિપથોની ચર્ચા કરવાની છે. એટલે તે આપણે આરની ચર્ચા કરી, હવે એની સાથે એના ફેઝર ડાયાગ્રામ, બરાબર, ફેઝરની ચર્ચા કરી. એટલે એસી સોર્સને આરની ચર્ચા ફેઝર એ પતાવીને પછી એનું વચ્ચેનું પહેલું ઉદાહરણ છે આપણે જોઈ લેશું. તો ફેઝર શું છે? પહેલાં તો ફેઝરને કહેવાય ઘૂમતો સદિશ. શું બોલાય? બરાબર. અથવા તો રોટર. શું બોલાય? ઘૂમતો સદિશ અથવા તો રોટર. દાખલા કે આપણે ચિત્ર દોરીએ તો સમજો કે આ XY યામાક્ષ પદ્ધતિ. ચાલો હવે એમાં દાખલા કે વોલ્ટેજનું સમીકરણ આપણને ખબર છે કે V Vm sin ωt, અને પ્રવાહનું સમીકરણ આપણે નક્કી કર્યું છે Im sin ωt. ક્લિયર થયું? તો આ વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે એને હું કેપિટલ V કહી દઉં, અને આ જે એનું મૂલ્ય છે એને હું કેપિટલ I કહી દઉં, અથવા જે RMS કિંમત જે આપણે કીધી. તો હવે સમજો કે એ ωt એટલે કોની આવૃત્તિ? ઓમેગા આવૃત્તિ ભ્રમણ કરે. તો કોઈ પણ ક્ષણે ધારો કે T1 સમયે વોલ્ટેજનો ફેઝર મેં દોર્યો V, એટલે આ ખૂણો કેટલો થયો? ωt1. સમજાય? કે એની કળા કોઈ T1 સમય કેટલી છે? ωt1. તો ωt1 જેની કળા છે T1 સમયની એટલો ખૂણો એક અક્ષ સાથે બનાવી અને મેં આ વોલ્ટેજનો ફેઝર દોર્યો. હવે માત્ર અવરોધ માટે પરિસ્થિતિ શું છે કે વોલ્ટેજ એ શું હોય? સમાન કળામાં, એટલે પ્રવાહ, સોરી, પ્રવાહી વોલ્ટેજની સમાન કળા એટલે એની દિશામાં જ હોય. એટલે પ્રવાહનો ફેઝર ધારો કે અહીંથી આટલો થયો I, એટલે ωt. હવે બને શું કે જેમ જેમ સમય પસાર થાય ને સમય વધે, આંકડો વધે કે નહીં? આંકડો વધે અહીંયા આવશે, પછી અહીંયા આવશે, અહીંયા આવશે. એટલે આજે મેં દોર્યા V અને I એટલે શું છે? એના મહત્તમ મૂલ્યો, અને એની જે તે સમય કળા છે એ કળા જેટલો ખૂણો એક સાથે બનાવી એ પ્રમાણે મેં દોરી નાખ્યો. હવે જેમ જેમ સમય વધશે એમ શું કરશે? આમ ઘૂમશે ને. જેમ ખૂણો વધશે એટલે શું થાય? આમ ભ્રમણ કરશે, આમાં ફેરે જ રાખશે. ફેરે રાખશે એટલે શું કહેવાય? ઘૂમતો સદિશ. શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો એક યાદ રાખજો કે પ્રવાહ અને વોલ્ટેજ પોતે સદિશ નથી. ધ્યાન રાખજો, એ અદિશ રાશિ છે. એ માત્ર સમય સાથે આ રીતે બદલાય છે. તો એક અદિશ રાશિને સદિશના પ્રક્ષેપ તરીકે આપણે વર્ણવી શકીએ, એને ફેઝર કહેવાય. પ્રક્ષેપ એટલે હું હવે સમજો કે આ મેં તે દોર નાખ્યું. હવે વિચાર કરો કે સાઈન વિધિ છે હું એનો શિરોલંબ દિશાનો પ્રક્ષેપ લો. હું પ્રક્ષેપ લો તો વિચાર કરો આનું મૂલ્ય I, આ ખૂણો ωt1. અચ્છા, તો તમે આ જે લ્યો, આમ હું અહીંયા દોરું અત્યારે એનો પ્રક્ષેપ મેં દોર નાખ્યો. આને તમે લખશો કેમ? હાલો અહીંયાથી જ મેં લખ્યું ભાઈ. તો કેમ લખશો તમે? આ I હોય, આ ωt હોય. આપણને ખબર છે ને, ભણ્યા છે ને 11માં, આ સદિશ એ હોય, આ થીટા હોય. તો આનો ઘટક લઈ તો આપણે કયો ઘટક લઈએ? એ સાઈન થીટા લખતા કે નહીં? તો મારે અહીંયા શું લખવું પડે? I sin ωt1 લખવું પડે. તો આને જ મેં I કીધો. ચાલ આવી ગયો આ પ્રવાહનું. મતલબ શું કે આ ફેઝરનો જે તે ક્ષણે શિરોલંબ દિશાનો પ્રક્ષેપ એ તમને આઈનું તે સમયનું મૂલ્ય આપે. એ જ રીતના વોલ્ટેજનું દોરું
આ એનો ઘટક એટલે હું અત્યારે અહીંયા દોરું છું તો આ શું આપશે કે વી સાઇન ઓમેગા T1. તો હવે તમે ખરેખર અહીંયા વોલ્ટેજનો ફેઝર આમ ડ્રો કરો, વિચાર કરો તમે, જ્યારે આ ફેઝર અહીંયા આવી જાય ત્યારે આમ થઈ જશે ને, પણ ઘૂમતો ઘૂમતો અહીંયા આવી જાય તો હવે સાઇન વિદ્યુત બદલે એટલે પરિસ્થિતિ શું હશે ખબર? વોલ્ટેજની આમ છે, જો આમની આમ આપણે લઈ જ લઈ અને એ રીતના નીચે તરફ હોય તો બને શું કે અત્યારે જે તમારી જે તે ક્ષણ છે એ મૂલ્ય આ છે, સમજાય? એટલે પ્રવાહનો આપણે ડાયાગ્રામ ડ્રો કરી નાખી, આ પ્રવાહનો વોલ્ટેજ સમાન કડામાં જ હોય તો સમજો આ જે કિંમત છે એ વીએમ છે, પણ આ અત્યારે જે તે ક્ષણની કિંમત વી, એટલે આ વોલ્ટેજનો છે, આ પ્રવાહનો છે, એટલે આ પણ શું બતાવશે વી, એમ પ્રવાહનો છે ડાયાગ્રામ છે, એટલે એ શું બતાવશે આઈ. હવે આ ફરતા 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 અહીંયા થાય એટલે આ મળી જાય, આમ આ મૂલ્ય આવી જાય બે. પછી જ્યારે આમ જશે ત્યારે શું આવશે? ઘટશે. અને પાછો જ્યારે ઈ ફેઝર અહીંયા પહોંચી જશે તો આ શૂન્ય થઈ ગયું. વળી પાછો ઈ ફેઝર ઘૂમતા ઘૂમતા અહીંયા પડે તો એનું રૂપ કિંમત અહીંયા મળે. વળી ફેઝર અહીંયા મળે ત્યારે એની મહત્તમ કિંમત મળે. વળી પાછો ઈ ફેઝર આમ ઘૂમશે ત્યારે આ વિભાગમાં આવશે. ટૂંકમાં ફેઝર અહીંયા કોઈ ભ્રમણ કરશે તો આના વોલ્ટેજના પ્રવાહના બદલાતા મૂલ્યો તમને સાઇન વિધિ અનુસાર અહીંયા મળે. ઇન શોર્ટ, ફેઝર એટલે એક એવો સદિશ કે જેના જે તે ક્ષણે શિરોલંબ કે સમસિદ્ધિ, માની લો વિધેય કોસ હોય, જો આવર્તી વિધેય માત્ર એકલું સાઇન નથી, કોસ વિધેય અનુસાર બદલે. તો કોસ હોત તો ફેઝરનો પ્રક્ષેપ ક્યાં લે? એક્સ અક્ષ ઉપર લે, દેટ્સ ઓલ. સાઇન છે આપણે ક્યાં લીધું છે? વાય અક્ષ ઉપર લીધું, સમજાય? તો ફેઝર એટલે શું થાય કે એક એવો ઘૂમતો સદિશ કે જેનો જે તે ક્ષણે શિરોલંબનો પ્રક્ષેપ તે ક્ષણે એસી વોલ્ટેજ કે પ્રવાહનું મૂલ્ય અને એની દિશાનું સૂચન કરે છે. રેડી? તો આ ફેઝરની ચર્ચા આપણે તમારી સાથે કરવાની હતી. હવે એને વચ્ચેનું ઉદાહરણ જે આપણે બાકી રાખ્યું એને આપણે જોઈએ. તો જુઓ, ઉદાહરણ 7 મેડિકલ સિમ્પલ છે, સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની. 220 વોલ્ટ સપ્લાય માટે, હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર આવી રીતના જ્યારે 220 વોલ્ટ કે એવું કંઈ લો લે ત્યારે હંમેશા આરએમએસ કિંમત હશે, બરાબર? સિવાય કે એમ ન લખેલું હોય કે મહત્તમ વોલ્ટેજ તો વીએમ ગણવાનું, અધરવાઇઝ એ બધી કિંમત કેવી ગણવાની? આરએમએસ કિંમત. તો 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, એટલે પાવર આપ્યો તો બલ્બનો અવરોધ શોધો, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે વીએમ શોધો, અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આઈઆરએમએસ એટલે આરએમએસ કિંમત એ આપણે શોધવાનું. તો જો તમને આપ્યું છે કેટલું, તો તમને આરએમએસ કિંમત આપણે વી વડે દર્શાવી, વી 220 વોલ્ટ, પાવર 100 વોટ. તો આપણે અવરોધ વીએમ અને આઈઆરએમએસને આપણે કેપિટલ આઈ વડે દર્શાવીએ છીએ, બરાબર? તો અહીં આપણે સમજો આરએમએસ કિંમતના સંદર્ભમાં પી એટલે આપણે સૂત્ર ભણ્યા હમણાં V²/R. તો આર બરાબર શું થાય? V²/P. તો 220નો વર્ગ ભાગ્યા 100. તો આને સાદરૂપ આપીએ તો 220 ગુણ્યા 220 ભાગ્યા 100 એટલે 484 ઓહમ, બરાબર જ અવરોધ થયો. રેડી? હવે વીએમ તો આપણે જાણીએ કે આરએમએસ વી એટલે વીએમ બાય √2. તો વીએમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી ઇન્ટુ √2. તો આપણે 220 ગુણ્યા √2 એટલે 1.414 સાદુરૂપ આપી દો એટલે મહત્તમ વોલ્ટેજ મળી જાય, બરાબર? તો 220 ગુણ્યા 1.414 તો 311.08 વોલ્ટ, બરાબર છે. અને ત્યાર પછી છે આઈઆરએમએસ. તો પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ન ખાય P/V. તો પી કેટલું? 100 ભાગ્યા 220 ભાગ્યા 220 એટલે 0.45 એમ્પિયર એટલે એનું આરએમએસ મૂલ્ય. રેડી? જોઈ નાખો, સ્ક્રીનશોટ લઈ લેવો. ઓકે,
તો જો હવેનો જે મુદ્દો છે એ જેવું આપણે અવરોધ માટે વાત કરી હતી, હવે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, બરાબર છે? તો હવેનો જે મુદ્દો છે એ ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો અહીંયા શું બનશે મિત્રો કે ભાઈ એક એસી સોર્સ લેવાનો, એની સાથે માત્ર અત્યારે ઇન્ડક્ટર જોડેલું છે. તો હવે અહીંયા તમે કિર્ચોફનો સેકન્ડ લો લ્યો, એટલે એસી વોલ્ટેજનો વોલ્ટેજ સોર્સ વી એટલે શું છે? વીએમ સાઇન ઓમેગા ટી. તો એ કેના બરાબર થાય કે ભાઈ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના ઈએમ બરાબર. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું ઈએમએફ જે છે, બરાબર, એટલે મૂલ્યની સરખામણી કરો અથવા તો બેનો બરાબર 0 લખવું હોય, સિગ્મા, આમ ખરેખર આવે છે સિગ્મા ઈટી ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં શું આવશે? -L ડીઆઈ બાય ડીટી. આ સૂત્ર યાદ છે ને? આત્મપ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, ચેપ્ટર નંબર 6. તો આ પરિસ્થિતિ આવે. તો આમાંથી હવે ડીઆઈ બાય ડીટીને તમે કરતા બનાવો તો સૂત્ર શું બનશે કે વીએમ અપોન, અને આ બાજુ લઈએ એલને છેદમાં લેવો પડે ને, તો સાઇન ઓમેગા ટી આવું થાય. તો આ જે પદ છે એ શું બતાવશે કે પ્રવાહનો સમય સાથેનો ઢાળ બતાવે ને. ડીવાય બાય ડીએક્સ શું કહે? ઢાળ. એટલે પ્રવાહનો સમય સાથે આલેખના ઢાળનું સમીકરણ છે. આપણે જોઈ છે પ્રવાહનું સમીકરણ. એટલે આ પદનું શું કરવું પડે? ટી સાપેક્ષ બંને બાજુ સંકલન કરવું પડે. હું અહીં લખું ડીઆઈ બાય ડીટી, તો અહીંયા ડીટી સાપેક્ષ સંકલન. અહીંયા વીએમ અપોન એલ અચળ છે, સંકલનની બહાર. સંકલનમાં ખાલી શું થાય? સાઇન ઓમેગા ટી ડીટી. તો અહીંયા તો આ ડીટી ડી કેન્સલ, ખાલી ડીઆઈનું સંકલન શું થાય? આ એટલે પ્રવાહનું સમીકરણ મળે છે આપણે. આ વીએમ અપોન એલ. હવે સાઇનનું સંકલન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી. પણ આપણે ટી સાપેક્ષ અહીં ઓમેગા છે તો એ છેદમાં લખવું પડે ને. કહે છે ને તમે જેની હિસાબે સંકલન કરાવતા હોય એનો સગુણક તમારે છેદમાં લખવો પડે, અથવા તો ધારેલા પદનું વિકલન ભાગાકારમાં ગઈ. એટલે સમજો વીએમ ઓપન એટલે અચળ હતું, સાઇનનું માઇનસ કોસ ઓમેગા ટી થાય, સંકલન તમે માત્ર ટી સાપેક્ષ કરતા હતા એટલે ટીનો સગુણક ઓમેગા છેદમાં લખવો પડે. અને અહીંયા કોઈ લિમિટ નથી એટલે વત્તા શું આવશે? અહીંયા કંઈક અચળાંક આવશે. પણ હવે સમજો કે સ્વાભાવિક છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો આ છે તો અચળાંકનું પરિમાણી પ્રવાહનું હોવું જોઈએ. અચળાંક છે એ સમય સાથે બદલાતો ન હોવો જોઈએ. પણ આપણને ખબર કે એસી વોલ્ટેજ કે પ્રવાહ એ તો સમય સાથે સતત બદલાય જ કે, કારણ કે આવર્તી વિધેય છે. તો એનો મતલબ કે એવો કોઈ અચળાંક ન મળે કે જે સમય સાથે અચળ રહે. એનો મતલબ કે અચળાંકની કિંમત શૂન્ય થવી જોઈએ. સમજાય શું કહું? ગણિતના નિયમ મુજબ તમે લિમિટ નથી આપેલી એટલે આપણે અહીંયા અચળાંક લખી શકીએ. સમજો ખાસ. પછી વિજ્ઞાનના નિયમ મુજબ આ સૂત્ર સાચું તો પારિમાણિક દ્રષ્ટિએ આનું પરિમાણ પણ પ્રવાહનું પરિમાણ થવું જોઈએ. પણ એ અચળાંક હોવાને કારણે એની કિંમત સમય સાથે બદલાવી ન જોઈએ. પણ વાસ્તવમાં એસી પ્રવાહ જે સમય સાથે સતત બદલાય આવતી રીતે, તો એનો મતલબ કે સમય સાથે ન બદલાતો એવો અચળાંક મળવો શક્ય નથી. એટલે કે આ અચળાંકની કિંમત શૂન્ય હોવી જોઈએ. એટલે ઇન્ડક્ટર માટે આપણું સમીકરણ થઈ જાય એનું માઇનસ વીએમ ઓમેગા એલ કોસ ઓમેગા ટી. પણ આ જે માઇનસ કોસ ઓમેગા ટી છે એને આપણે આમે લખી શકીએ કે વીએમ અપોન ઓમેગા એલ સાઇન ઓમેગા ટી -π/2. જો સમજો ખાસ. તો વિચાર કરો, હું અહીંથી માઇનસને કોમન કાઢું તો અહીં માઇનસ આવી ગયું. તો શું વચ્ચે માઇનસ કોમન કાઢું તો સાઇન π/2 માઇનસ ઓમેગા ટી. તો સાઇન π/2 માઇનસ થીટા એટલે કોસ વિધી તો આવી ગયું. ટૂંકમાં માઇનસ કોસ ઓમેગા ટીને કેમ લખી શકાય? સાઇન ઓમેગા ટી -π/2. તો એનો મતલબ કે આ આપણું ઇન્ડક્ટર માટે પ્રવાહનું સમીકરણ આવ્યું. ખાસ યાદ રાખજો, ઇન્ડક્ટર માટે પ્રવાહનું સમીકરણ. તો વાં જેમ આપણે વીએમ અપોન આર ને આઈએમ કીધું હતું, એમ અહીંયા વીએમ અપોન ઓમેગા એલ ને આપણે આઈએમ કેવું પડે ને. તો આપણું સૂત્ર શું લખશું આપણે? આઈએમ સાઇન ઓમેગા ટી -π/2. કે જ્યાં મેં આઈએમ કોને કીધું કે ભાઈ વીએમ અપોન ઓમેગા એલ. તો આની સરખામણી ખરેખર ઓમના નિયમ સાથે કરો તમે તો તમને શું બતાવે કે જે અવરોધમાં માત્ર આર તરીકે દર્શાવતી અહીંયા ઓમેગા એલ. એટલે ઓમેગા એલને ખરેખર કહેવાય શું? હવે સમજો વિદ્યાર્થી મિત્રો કે તમે આને I = V અપોન R સાથે સરખાવો ઓમના નિયમ જેવી, તો જેવો અવરોધની અસર આર વડે અથવા તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ નિયંત્રણ જેવો માત્ર આર વડે થતું હોય એવું જ પ્રવાહ નિયંત્રણ માટે અસરકારક અવરોધ ઇન્ડક્ટરનો શું કહેવાય? ઓમેગા એલ.
એટલે ઓમેગા એલ અવરોધ આરને સમતુલ્ય છે. એનો મતલબ કે ઓમેગા એલને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કહેવાય. શું કહેવાય? ઓમેગા એલ ને ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ. પણ આને આપણે એક્સેલ વડે દર્શાવીએ છીએ અને નામ બોલાય છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. યાદ રાખજો, આ ઓમેગા એક્સેલ વડે દર્શાવવામાં આવે છે અને એની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે ઓળખાય. એટલે આપણે અહીંયા મૂકી દઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ કે વીએમ અપોન એક્સેલ સાઇન ઓમેગા ટી માઇનસ 5/2. તમે આઈએમના ફોર્મમાં લખો કોઈ પ્રશ્ન નથી, પણ આને આપણે એક્સેલ તરીકે લખી શકાય. તો હવે આ સમીકરણ અને આપણું વોલ્ટેજનું મૂળભૂત સમીકરણ શું હતું? આઈસી શોધનું સમીકરણ શું હતું? કે વીએમ સાઇન ઓમેગા ટી. મૂળભૂત તો વોલ્ટેજનું તો આ જ હતું. તો આ પ્રવાહનું સમીકરણ આ વોલ્ટેજના સમીકરણ સરખાવો તો અહીંયા કડાતી ઓમેગા ટી શું હતી? માત્ર ઓમેગા ટી હતી. અહીં દેખાય છે. તો વોલ્ટેજની કડા ઓમેગા ટી હતી, જ્યારે આની કડાવી ઓમેગા ટી માઇનસ 5/2. એનો મતલબ એવો થયો કે માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલા પાછળ છે. શું થયું કે વોલ્ટેજ છે એ કડામાં, બરાબર છે, વોલ્ટેજ પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલા પાછળ છે. આ વસ્તુની ખાસ નોંધ રાખજો. તો એવા સંજોગોમાં આપણે આનો જો વીએનઆઈનો આલેખ દોરી તો પહેલાં ફેઝરની વાત કરી, એની સાથે સાથેની વાત કરી. તો ફેઝર ડાયાગ્રામ અહીં કેવું થશે સમજો કે ફેઝર ડાયાગ્રામમાં મેં વોલ્ટેજનો ફેઝર દોર નાખ્યો T1 સમયે. તો આ વી, આ ઓમેગા T1 આલો. પણ તો પ્રવાહનો વોલ્ટેજ π/2 જેટલો પાછળ, એટલે મારે આવી રીતના ડ્રો કરવો પડે કે જ્યાં અહીંયા π/2 આંકડો કેટલો બનવો જોઈએ? 90નો. અહીંયા પ્રવાહનો ફેઝર મળે. એનો મતલબ કે જે તે ક્ષણે વોલ્ટેજ જ્યારે અહીંયા હોય તે ક્ષણે પ્રવાહ અહીંયા હશે. એટલે π/2 કણા તફાવત આવે. તો એનું રૂપ તમે જો આનો ગ્રાફ ડ્રો કરો વિદ્યાર્થી મિત્રો, તો શું પરિસ્થિતિ થાય કે વોલ્ટેજ તો કોસ વિધેય છે આપણું જે હતું, સોરી સાઇન વિધેય છે જે હતું એ, એટલે વોલ્ટેજનો ડાયાગ્રામ તો આવો થઈ જ જાય સાઇન વિધેયનો. પણ આની કડા π/2 જેટલી પાછળ છે, સમજાય? તો π/2 છે એટલી પાછળ છે, આનો ગ્રાફ કેવો આવશે ખબર વિદ્યાર્થી મિત્રો? આમ થશે. રેડી? મતલબ કે આ મહત્તમ થયા પછી આ 0 થાય ત્યારે આ મહત્તમ π/2 પાછળ, સમજાય? એટલે આ 0 લખું, માની લો ખૂણાની દ્રષ્ટિએ લખું તો π/2 પાય 3π/2 અને 2π, સમજાય? ખૂણાના ફોર્મમાં આપણે લખીએ તો આ તો ટીના ફોર્મમાં લખવાનું ખરેખર તો વીએનઆઈ. તો આ વોલ્ટેજનો ગ્રાફ થાય ને આ શું થાય? આઈનો ગ્રાફ થાય. મતલબ જે તે ક્ષણે આપણો વોલ્ટેજ છે એ અહીંયા છે, પ્રવાહનો ફેઝર આ, અને જે તે ક્ષણે વોલ્ટેજનો ફેઝર અત્યારે મેં ડ્રો કર્યો અહીંયા છે. તો એની વચ્ચે π/2 નો મતલબ કે આ મહત્તમ થયા પછી π/2 એટલે π/2 વત્તા π/2 પાય ત્યારે આ મહત્તમ થાય. એટલે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હાલે છે. બીજું એક ધ્યાન રાખજો કે થોડોક નીચો દોરજો, કારણ કે વીએમ ભાંગા આવડું હોય ને, એટલે પ્રવાહનું મૂલ્ય છે એ વોલ્ટેજ કરતાં વધી ન જાય. એટલે આનું મહત્તમ મૂલ્ય કરતાં આઈએમનું મહત્તમ મૂલ્ય, બરાબર? આ શું થયું? વીએમ, અને આ શું થયું? આઈએમ, અથવા તો અહીંયા આઈએમ લ્યો. એ વોલ્ટેજ કરતાં થોડુંક નીચું હોય. શું કામ એવું હોય? કારણ કે વીએમ ભાંગા ઓમેગા આઈએમ થાય. હવે અહીંયા આપણે પાવરની વાત કરીએ, બરાબર? આ ફેઝર ડાયાગ્રામની વાત કરીએ, રિયલ થયું. હવે અહીંયા આપણે પાવરની વાત કરીએ. પાવર માટે શું થાય? તો જો પાવર એટલે જે તે ક્ષણે વોલ્ટેજ ઇન્ટુ પ્રવાહ, સ્મોલ પી. એટલે તો ખરેખર વોલ્ટેજ એટલે કે ભાઈ વીએમ સાઇન ઓમેગા ટી, અને પ્રવાહ એટલે કે આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. આવી પરિસ્થિતિ થાય. હવે સાઇન ઓમેગા ટી π/2 એટલે તો માઇનસ કોસ થાય જ છે. તો આને શું લખી શકું? માઇનસ વીએમ આઈએમ, બરાબર, ઇન્ટુ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી. જો શું કર્યું મેં? આનું કરી નાખ્યું માઇનસ સાઇન, કારણ કે આપણે જોઈ ખરેખર મૂળભૂત જો કોસ માઇનસ કોસમાંથી જ આપણે સાઇનમાં લઈએ. એટલે સાઇન ઓમેગા ટી π/2 માઇનસ કોસ ઓમેગા ટી π/2, બરાબર? કોસ ઓમેગા ટી થઈ ગયું. અને આ સાઇન ઓમેગા ટી સેમ નો. હવે અહીંયા 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખું તો આ સાઇન 2 ઓમેગા ટી થઈ ગયું.
તો Vm બરાબર, પછી Im/2, આ શું થઈ ગયું sin 2ωt થઈ જાય. તો આ તો પાવરનું સમીકરણ લખ્યું. તો અહીંયા આવે સરેરાશ પાવર કેપિટલ P અથવા તો P બાર લ્યો તો મારે એનું સરેરાશ લેવું પડે ને. તો એમાં શું થાય કે Vm Im/2 એમને માન લ્યો. હવે તમે આનું સરેરાશ લ્યો તો આપણે હમણાં જ ભણ્યા કોઈ પણ આવર્તી વિધેયનું સાઇન કે કોસ એકલા હોય તો આવર્તી વિધેયનું શું થાય સરેરાશ શૂન્ય. તો અહીં પાવર વે શું હોય સરેરાશ પાવર અથવા તો પાવર વે શું હોય શૂન્ય. ભલે ઇન્ડક્ટરમાં કોઈ પાવર વ્યય થતો નથી. અવરોધમાં I²R હોય, અહીંયા શું હોય પાવર વ્યય શું હોય શૂન્ય હોય. ધ્યાનમાં રાખજો. ક્લિયર થાય છે? એટલે MCQ માટે યાદ આવજો. માત્ર ઇન્ડક્ટર હોય તો પાવર વ્યય I²R, પણ સોરી માત્ર અવરોધ હોય તો પાવર વ્યય I²R, માત્ર ઇન્ડક્ટર હોય તો પાવર વ્યય શૂન્ય. તો આનું અર્થઘટન શું થાય ખરેખર શૂન્યનો મતલબ શું? તો આપણને ખબર છઠ્ઠું ચેપ્ટર યાદ કરો ઇન્ડક્ટરમાં કે ભાઈ અહીંથી પ્રવાહ હોય, હવે AC વોલ્ટેજ પ્રવાહનું મૂલ્યની દિશા બદલાશે, આની સાથે સંકળાયેલ ફ્લક્સમાં સતત ફેરફાર થવાનો છે. હવે એ ફ્લક્સમાં ફેરફાર શું થતો હોય? માની લો જતો હોય ત્યારે વધતો હોય એટલે આમાં એનો વિરોધ કરે, બરાબર, EMF પ્રેરિત થાય. હવે પાછો પ્રવાહ ઘટે ત્યારે આ EMF પાછું પોતાનો પ્રવાહ એને મેન્ટેન કરવા માટે, કારણ જે બનવાનું છે એનો વિરોધ કરતી દિશામાં EMF ઉત્પન્ન થવાનું. એટલે ટૂંકમાં પ્રવાહ વધતો હોય ત્યારે આમાં EMFમાં સંગ્રહ પામે, પ્રવાહ ઘટતો હોય ત્યારે EMF પાછો પ્રવાહ પૂરો પાડે. એટલે ઇન્ડક્ટર એક એવી રચના થાય કે એમાં ઉર્જાનો વ્યય નથી થતો. પરિપથમાં પ્રવાહ વધી જાય તો ઇન્ડક્ટર પોતાના ચુંબક ક્ષેત્રમાં સંગ્રહ કરીને EMF, જેને આત્મપ્રેરિત EMFના ફોર્મમાં વિદ્યુત ભારનો સંગ્રહ કરી લે, અને ઘટે ત્યારે એ પોતે જ પાછું ડિસ્ચાર્જ થઈને પાછું પૂરું પાડે. એટલે પાવરનો વ્યય થયા વગર પ્રવાહ નિયંત્રણ થઈ શકેલા. અહીં પાવર વ્યય શું હોય શૂન્ય. રેડી? હવે આ પાવર વ્યયનું આખું એક રેખાચિત્ર બરાબર તમારી ટેક્સ્ટ બુકમાં છે વિદ્યાર્થી મિત્રો. જો તમને અહીંયા બતાવું, ક્લિયર થાય છે? તો આ રેખાચિત્ર ઉપર તમને આખા એના કેવા ફેરફાર થાય છે એ આખા ડાયાગ્રામમાં વોલ્ટેજ, પ્રવાહ, ચુંબકીય ફ્લક્સ ઇન્ડક્ટરમાં સંકળાયેલું અને પાવર કઈ રીતે બદલાય એની આપણે ચર્ચા કરવાની છે. બરાબર? એટલે આને હવે આપણે દૂર કરીએ. અહીંયા સમજો વોલ્ટેજનું સમીકરણ તો હતું જ, પ્રવાહનું સૂત્ર ખાસ કરીને સીધું આ યાદ રાખજો, Im sin ωt -π/2. પણ એટલું યાદ રાખો જ્યાં Im એટલે શું કે Vm/XL. XLને શું કહેવાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એનો યુનિટ શું હોય? ઓહમ જ હોય, અને એકમ થાય ઓહમ, કારણ કે અસરકારક અવરોધ જ છે. રેડી? એટલે પ્રવાહનું સમીકરણ, વોલ્ટેજનું સમીકરણ. બીજું કે ઇન્ડક્ટરમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 એટલો પાછળ હોય ગુણધર્મ, અને પાવર વ્યય અથવા તો સરેરાશ પાવર શૂન્ય હોય. આટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. હવે એ લોકોએ ચિત્રાત્મક રીતે ડાયાગ્રામ દોરી અને પાવર, વોલ્ટેજ, પ્રવાહ એની ચર્ચા કરી છે. ક્લિયર થાય? તો હવે આપણે એને સમજીએ. હવે એ ચર્ચા કરવા માટે મગજ એટલું ક્લિયર હોવું જોઈએ કે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં બરાબર π/2 જેટલો પાછળ છે. તો હવે સમજો અત્યારે ચિત્ર બધાય નથી દોરતું, આ સમજો એક ચિત્ર પહેલું દોરતું કે આ ઇન્ડક્ટર છે, એમાં અત્યારે પ્રવાહ આમ છે. હવે પ્રવાહ અહીંથી દાખલ થાય એટલે આપણે જે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે ને એને હું અહીં મૂકું છું. જો આ તમારે ક્યાંય દોરવાનું નથી, આને તમારે કંઈ બહુ યાદ રાખવાનું નથી. ક્લિયર થઈ? આ સમજણ માટે છે કે તમારે કોઈ થિયોરિટિકલી પ્રશ્નમાં ક્યારે આ દોરવાનું થશે એવું કંઈ બનશે નહીં, એટલે ચિંતા કરતા નહીં. 0 1 ભાઈ 1 થી 2 3 અને 4 એટલે 0 1 વચ્ચેની પહેલી પરિસ્થિતિ વિચાર કરી કે આમાં ઇન્ડક્ટરમાં પહેલાં કંઈ એસી સોર્સ આપણે ચાલુ કર્યો ન, એસી સોર્સ ચાલુ કરશો એટલે ધીરે ધીરે પ્રવાહ વધવાનું ચાલુ થાય. એટલે પ્રવાહ 0માંથી વધવાનું ચાલુ થાય એટલે પ્રવાહનો આલેખ આમ આવશે, 0માંથી વધે અને પછી એ જ દિશામાં 0 થી 1 વચ્ચેની પહેલાં ચર્ચા કરી. તો 0 થી 1 એટલે અહીંયા પ્રવાહ વધવાનું 0 હતું, ત્યાંથી પ્રવાહ ચાલુ થાય, 0 વધતા વધતા મહત્તમ થાય. તો હવે આપણને ખબર છે કે એ સમય શું થશે કે જેમ જેમ પ્રવાહ વધશે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એમાં વધારો થાય કે નહીં. બરાબર? તો માની લો અત્યારે મેં ચુંબકીય ફ્લક્સ આમ કર્યું, ક્લિયર થાય? તો ચુંબકીય ફ્લક્સમાં શું થાય છે? વધારો થાય છે. તો ચુંબકીય ફ્લક્સ ધારો કે અહીંથી આમ હોય તો આ N અને આ S, તો ચુંબકીય Nમાંથી નીકળીને Sમાં દાખલ થાય. તો સમય જેમ જેમ જાય 0માંથી પ્રવાહ વધતો જેમ ચુંબકીય ફ્લક્સ વધતું જાય. એટલે આપણી આકૃતિમાં આમ ડોટ 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 કરીને આ બતાવ્યું. એટલે આ કેનો છે? I. આ શેનું છે? ફ્લક્સ. હવે વિચાર કરો, વોલ્ટેજ છે એ પ્રવાહ કરતાં π/2 જેટલું આગળ છે, મતલબ કે આ 0 હોય ત્યારે આ મહત્તમ હશે એટલે વોલ્ટેજનું આમ થશે.
ક્લિયર થઈ? π/2 જેટલું આગળ છે એટલે આ 0 ત્યારે ઓલું મહત્તમ થઈ ગયું હોય એટલે આવી. તો હવે વિચાર કરો, પાવર આપણે વિચાર કરો છો, પાવર એટલે આ વિભાગ જે છે એમાં પ્રવાહી ધન છે અને વોલ્ટેજ ધન છે. પાવર એટલે V × I, તો બે ધન હોય, ધનનો ગુણાકાર ધન જ થાય એટલે આપણને પાવર જે છે એ આખો આમ ધન મળશે. એટલે આ વિભાગમાં આમ મળશે. આવી પરિસ્થિતિ સાથે સમજો, પાવર આખો શું મળશે? ધન. એટલે પહેલા વિભાગનું ચિત્ર ક્લિયર થયું. એટલે આ કેનો આલેખ છે? પાવરનો. એ ધન મળશે, ધન વધીને શૂન્ય થાય. હવે પછીની પરિસ્થિતિમાં શું થાય છે કે આ જ દિશામાં પ્રવાહ ઘટવા લાગશે અલ્ટરનેટિંગ માટે. એટલે એ દિશામાં પ્રવાહ ઘટશે, કારણ કે પ્રવાહ આમ વધ્યો હોય, હવે શું થાય છે? ઘટશે. એટલે હવે એ પ્રવાહ ઘટશે તો સ્વાભાવિક છે ચુંબકીય ફ્લક્સ દિશામાં ઘટશે. તો વોલ્ટેજ છે એ π/2 મતલબ આ મહત્તમ થયું ત્યારે આ શૂન્ય થયું. હવે આ ધન દિશામાં ઘટે તો π/2 જેટલો ફેરફાર એટલે આમ થશે. આનો આલે વોલ્ટેજનો કોન્સ્ટિટ્યુશન આમ હાલશે. આખો આલે વોલ્ટેજ π/2 જેટલો આગળ છે એટલે આ 0 ત્યારે મહત્તમ હતું, હવે મહત્તમ થયું ત્યારે આ શૂન્ય થયું. હવે આ એ દિશામાં ધન દિશામાં ઘટવાનું ચાલુ, ઋણ દિશામાં વધવાનું ચાલુ કરી દે. તો આ ચિત્ર જે છે એમાં I ધન છે અને V ઋણ છે, તો ગુણાકાર શું થાય? ઋણ થાય ને. એટલે પાવર શું થાય છે? આમ થશે. હવે પછીના જે શું થશે કે આ દિશામાં વધ્યો તો એ દિશામાં ઘટ્યો, શૂન્ય છે. હવે પ્રવાહની દિશા બદલાય અલ્ટરનેટિંગ, મતલબ અહીંથી પ્રવાહ દાખલ થાય ને અહીંથી બહાર આવે તો આ શું થઈ જાય? IN થાય ને આ શું થઈ જાય? S થાય ને આમ પ્રવાહ વળ રાખશે. સાયકલ આમ થાય, મતલબ પ્રવાહની દિશા બદલાણી. ફ્લક્સ છે ઉલટી દિશામાં વધશે, વોલ્ટેજ પાછો π/2 આગળ આમ ઋણમાં મહત્તમ થાય, ઓલો શૂન્ય થઈ જાય. તો આ સંજોગોમાં શું છે કે બે ઋણ છે ને, વોલ્ટેજ ઋણ, પ્રવાહી ઋણ, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે પાવર શું મળશે? પ્લસ. પછીના સાયકલમાં પાછો પ્રવાહ છે એ દિશા બદલશે, ધન દિશામાં વધવાનું ચાલુ કરશે. બરાબર, સોરી, પ્રવાહ છે એ દિશામાં પાછું શૂન્ય થશે, ઋણ દિશામાં. તો ફ્લક્સ દિશામાં શૂન્ય થશે, વોલ્ટેજ ધન થશે. તો વોલ્ટેજ ધન, પ્રવાહ ઋણ, તો પાવર શું થાય? ધન પ્લસ માઇનસ ઋણ. એક પ્લસ છે, વોલ્ટેજ પ્લસ છે, પ્રવાહ ઋણ છે, પાવર ઋણ. તો આખું ડાયાગ્રામ કઈ રીતે બદલાય છે. અને એનું અહીંયા 4 ચિત્રો, આ 0 1નું છે, પછી આ બાજુ 0 1 થી 2 વચ્ચેનો ગાળો, પછી 2 થી 3 3 થી 4, જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. પણ આખું કઈ રીતે બદલાય એનો લાઈન ડાયાગ્રામ મેં તમારી સામે બોર્ડ ઉપર રજૂ કર્યો છે. ઓકે, આની કોઈ ઇમ્પોર્ટન્ટ નથી વિદ્યાર્થી મિત્રો, પણ તમને ખાલી MCQ માટે યાદ રાખજો. બરાબર છે? આ સમયના ચતુર્થાંક, આ 0 કહેવાય, આ T/4 કહેવાય, આ T/2 કહેવાય, આ 3T/4 કહેવાય ને આ T કહેવાય. મતલબ MCQ પૂછાય કે ભાઈ બરાબર T/2 3T/4 ત્રીજા ચરણમાં અથવા ત્રીજા ચતુર્થાંશમાં પાવર કેવો હોય તો ધન, ચોથા ચતુર્થાંશ પાવર ઋણ, બીજામાં ઋણ, પહેલામાં ધન. બરાબર, એવો કોઈ MCQ આને ગ્રાફ ઉપરથી બનાવે, માત્ર ઇન્ડક્ટર માટે ના. એ જ રીતના આગળ માત્ર કેપેસિટર માટે નહીં પણ આવશે, આવી શકે. ઓકે, રેડી? તો હવે જો આનો એક ઉદાહરણનો દાખલો છે એ આપણે જોઈ લઈએ. તો ઉદાહરણ 7.2 કે 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, 25 મિલી હેનરી એટલે તમને હેનરી એટલે ઇન્ડક્ટિવનો, બરાબર, ઇન્ડક્ટન્સનો એકમ છે એટલે આપણે ખબર પડે કે એલની કિંમત આપી કહેવાય. તો 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. તો ઉદાહરણ 7.2 ઇન્ડક્ટન્સ આપ્યું 25 મિલી હેનરી, વોલ્ટેજનો AC સોર્સ આપ્યો 220 વોલ્ટ, આવૃત્તિ એટલે મ્યુ, બરાબર, 50 હર્ટ્ઝ. તો આપણે XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS કિંમત ગોતવાની છે. બરાબર, તો XL એટલે આપણે ઓમેગા L એટલે 2πμL, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25, પણ મિલી હેનરી છે એટલે -3, તો 50 ગુણ્યા 2 એટલે 100, એટલે આ 314 કરી નાખો 16, અને 314 ગુણ્યા 25 એટલે 7850 ગુણ્યા 10⁻³ એટલે 7.85 ઓહમ આ XL મળી ગયું.
અને પ્રવાહનું RMS મૂલ્ય એટલે VRMS અપોન XL. તો VRMS 220 ભાંગ્યા XL છે 7.85. તો 220 ભાંગ્યા 7.85 એટલે 28 એમ્પિયર એવો જવાબ મળે. જોઈ લે એનો જવાબ કેવો છે. રેડી? ઓકે, તો એ સમાન જ છે. ઓકે, જોઈ ગયું. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ. બધાને જય સ્વામિનારાયણ.